નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 પરિતુષ્ટા યાસ્યતિ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી અને ત્યારબાદ એક પેજનું ભાષાંતર પણ જોયેલું. તો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ. તો ચારુદત્ત એટલે ચારુદત્ત. ચારુદત્ત એટલે કે ચારુદત્ત. યજ્ઞોપવિતેન એટલે કે જનોઈ. યજ્ઞોપવિતેન એટલે જનોઈ. આકૃષ્ય એટલે ખેંચીને. આકૃષ્ય એટલે ખેંચીને. યજ્ઞોપવિતેન આકૃષ્ય એટલે કે જનોઈ ખેંચીને. જનોઈ ખેંચીને. વયસ્ય એટલે કે મિત્ર. વયસ્ય એટલે મિત્ર. ઉપવિશ્ય એટલે કે બેસ. ઉપવિશ્ય એટલે બેસ. કિમ અનેન એનાથી શું. કિમ અનેન એનાથી શું. દયિતા સહિત તપસ્વી. દયિતા સહિત. દયિતા એટલે પત્ની અથવા પ્રિયા. સહિત એટલે સાથેનું અને તપસ્વી એટલે બિચારું. દયિતા એટલે પ્રિયા, સહિત એટલે સાથેનું, તપસ્વી એટલે બિચારું. પ્રિયા સાથેનું બિચારું. પારાવત એટલે કબૂતર. પારાવત એટલે કબૂતર. તિષ્ઠતું એટલે ભલે બેઠું. તિષ્ઠતું એટલે ભલે બેઠું. તિષ્ઠતું દયિતા સહિત તપસ્વી પારાવત એટલે પ્રિયા સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. પ્રિયા સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ચેટહ એટલે ચેટ. ચેટહ એટલે ચેટ. કથમ પારાવર્તમ પ્રેક્ષમ. કથમ એટલે કે કેમ. કથમ એટલે કે કેમ અથવા શું. પારાવતમ. પારાવતમ એટલે કે કબૂતરને. પારાવતમ એટલે કે કબૂતરને. પ્રેક્ષ્યતે એટલે જુએ છે. પ્રેક્ષ્યતે એટલે કે જુએ છે. પ્રેક્ષ્યતે એટલે જુએ છે. મામ ન પ્રેક્ષ્યતે. મામ એટલે મને, ન એટલે નથી અને પ્રેક્ષ્યતે એટલે કે જોતો. મામ ન પ્રેક્ષ્યતે મને જોતો નથી. શું કબૂતરને જુએ છે? મને જોતો નથી. ભવતું એટલે ભલે. ભવતું એટલે ભલે અથવા વારું. અપર્યા એટલે બીજા. અપર્યા એટલે બીજા. લોષ્ટ ગુટિકયા એટલે માટીના ઢેફાથી. લોષ્ટ ગુટિકયા એટલે માટીના ઢેફાથી. પુનરપી એટલે ફરીથી પણ. પુનરપી એટલે ફરીથી પણ. તાળયિષ્યામી એટલે મારીશ. તાળયિષ્યામી એટલે કે મારીશ. ભવતું અપર્યા લોષ્ટ ગુટિક્યા પુનરપી તાળયિષ્યામી. વારું બીજા માટીના ઢેફાથી ફરીથી પણ મારીશ. વારું બીજા માટીના ઢેફાથી ફરીથી પણ મારીશ. તથા કરોતી એટલે તેમ કરે છે. તથા કરોતી એટલે કે તેમ કરે છે. વિદુષક એટલે વિદુષક. કથમ કુંભલિક એટલે કે શું કુંભલિક. કથમ એટલે કે કેમ અથવા શું અને કુંભલિક એટલે કે કુંભિલક. શું કુંભિલક. કથમ કુંભિલક એટલે કે શું કુંભિલક. તદ્યાવદ એટલે કે તો પછી. તદ્યાવદ એટલે કે તો પછી. ઉપસર્પામી એટલે પાસે જાઓ. ઉપસર્પામી એટલે પાસે જાઓ. તદ્યાવદ ઉપસર્પામી તો પછી પાસે જાઓ. તદ્યાવદ ઉપસર્પામી તો પછી પાસે જાઓ. અરે કુંભિલક એટલે કે અરે કુંભિલક. અરે કુંભિલક એટલે અરે કુંભિલક. પ્રવિશ એટલે કે અંદર આવ. પ્રવિશ એટલે અંદર આવ અથવા પ્રવેશ કર. સ્વાગતમ તે તારું સ્વાગત છે. સ્વાગતમ તે તારું સ્વાગત છે. કથમ કુંભિલક તદ્યાવત ઉપસર્પામી અરે કુંભિલક પ્રવિશ સ્વાગતમ તે. કેમ કુંભિલક તો પછી પાસે જાવજો. અરે કુંભિલક અંદર આવ તારું સ્વાગત છે. ચેટ એટલે કે ચેટ. ચેટ એટલે કે ચેટ. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને.
પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને. આર્ય વંદે એટલે કે આર્ય નમસ્કાર. આર્ય વંદે, વંદે એટલે નમસ્કાર. આર્ય નમસ્કાર. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે વિદુષક. અરે એટલે કે અરે. અરે એટલે કે અરે. અરે કસ્મિન એટલે કે ક્યાંથી. કસ્મિન એટલે ક્યાંથી. ત્વમ ઈદૃશ્ય. ત્વમ ઈદૃશ્ય. ઈદૃશ્ય એટલે આવા. ઈદૃશ્ય એટલે આવા. દુર્દિને એટલે ખરાબ દિવસોમાં અથવા માવઠામાં. દુર્દિને એટલે ખરાબ દિવસોમાં અથવા માવઠાના. અંધકારે એટલે કે અંધારામાં. અંધકારે એટલે અંધારામાં. આવા માવઠામાં, અંધારામાં અથવા આવા વરસાદના ખરાબ દિવસોમાં. આવા વરસાદના ખરાબ દિવસોમાં. ત્વમ એટલે કે તું. ત્વમ એટલે કે તું. કસ્મિન એટલે ક્યાંથી અથવા શા માટે. કસ્મિન એટલે કે ક્યાંથી અથવા શા માટે. આગતઃ એટલે કે આવ્યો. આગતઃ એટલે આવ્યો. અરે તું આવા વરસાદના ખરાબ દિવસોમાં શા માટે આવ્યો. અરે તું આવા વરસાદના ખરાબ દિવસોમાં અથવા માવઠાના અંધકારમાં તું ક્યાંથી આવ્યો. ચેટઃ એટલે કે ચેટ. અરે એટલે અરે. એશા એટલે આ અને સા એટલે તે. અરે એટલે આ, એશા એટલે આ, સા એટલે તે. અરે આ તે. વિદુષક કા એટલે કે કોણ. કા એટલે કે કોણ. એશા એટલે એ. એશા એટલે કે એ. અને કા એટલે કે કોણ. કા એટલે કોણ. કોણ એ કોણ. ચેટઃ એટલે કે ચેટ. એશા સા. એશા એટલે આ અને સા એટલે તે. એશા સા એટલે કે આ તે. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. કિમ ઇદાનીમ દાસ્યાપુત્ર હો. કિમ ઇદાનીમ દાસ્યાપુત્ર એટલે કે દાસીપુત્ર. દાસ્યાપુત્ર હો એટલે કે દાસીપુત્ર. દુર્ભિક્ષ કાલે એટલે કે દુકાળને વખતે અથવા દુષ્કાળના સમયે. દુષ્કાળના સમયના. દુર્ભિક્ષ કાલે એટલે દુષ્કાળના સમયના. વૃદ્ધ અંક ઇવ એટલે વૃદ્ધ ગરીબની માફક અથવા ઘરડા ગરીબની જેમ. વૃદ્ધ અંક ઇવ એટલે ઘરડા ગરીબની જેમ અથવા વૃદ્ધ ગરીબની જેમ. એશા એટલે આ. એશા એટલે આ. સા સા એટલે કે તે તે. ઇતિ એટલે એમ. એશા એટલે આ. સા સા એટલે તે તે. ઇતિ એટલે એમ. આ તે તે એમ. એમ અત્યારે. કિમ ઇદાનીમ એટલે કે એમ અત્યારે શા માટે. કિમ ઇદાનીમ એટલે કે એમ અત્યારે શા માટે. ઉર્ધ્વકમ એટલે કે ઊંચેથી અથવા જોરથી. ઉર્ધ્વકમ અથવા ઊંચેથી અથવા જોરથી. શ્વાસાયસે એટલે કે શ્વાસ લે છે. શ્વાસાયસે એટલે કે શ્વાસ લે છે. કે અરે દાસીપુત્ર દુષ્કાળ સમયના વૃદ્ધ ગરીબની જેમ આ તે તે એમ અત્યારે શા માટે જોરથી શ્વાસ લે છે. અરે દાસીપુત્ર દુષ્કાળ સમયના ગરીબની જેમ અથવા વૃદ્ધની જેમ આ તે તે એમ અત્યારે શા માટે જોરથી શ્વાસ લે છે. ચેટઃ એટલે કે ચેટ. ચેટઃ એટલે કે ચેટ. અરે એટલે કે અરે. અરે એટલે અરે. ત્વમ અપી એટલે કે તું પણ. ત્વમ અપી એટલે કે તું પણ. ઇન્દ્રમહ કામુકમ ઇવ. ઇન્દ્રમહ કામુકમ ઇવ એટલે ઇન્દ્રના યજ્ઞના. ઇન્દ્ર કામુકમ ઇવ એટલે કે ઇન્દ્રના યજ્ઞના લોભ્યા. ઇન્દ્રમહ કામુકમ એટલે ઇવ એટલે ઇન્દ્રના યજ્ઞના લોભ્યા. કાકાયસે એટલે કાગડાની જેમ. કાકાયસે એટલે કે કાગડાની જેમ. ઈદાનીમ એટલે કે અત્યારે. ઈદાનીમ
એટલે કે અત્યારે, સુષ્ઠુ એટલે કે સ્પષ્ટ રીતે, સુષ્ઠુ એટલે કે સ્પષ્ટ રીતે, કા ઇતિ એટલે કે કા એમ, કા ઇતિ એટલે કે કા એમ, કિમ એટલે કે શા માટે કરે છે, કિમ એટલે કે શા માટે કરે છે. અરે ત્વમ અપી ઇદાનીમ ઇન્દ્રમહ કામુકમ ઇવ સુષ્ઠુ કે કાકાયસે સુષ્ઠુ કિમ એટલે કે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞના લોભ્યા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે. અરે તું પણ ઇન્દ્રના યજ્ઞના લોભ્યા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે. વિદૃશક એટલે વિદૃશક. તત્કથય એટલે કે તો કહે, તત્કથય એટલે કે તો કહે. ચેટહ એટલે કે ચેટ, ચેટહ એટલે ચેટ. સ્વગતમ એટલે કે મનમાં, સ્વગતમ એટલે મનમાં. ભવતુ એટલે ભલે અથવા વારું, ભવતુ એટલે ભલે અથવા વારું. એવમ ભણિષ્યામી, એવમ એટલે આમ, ભણિષ્યામી એટલે કહીશ, એવમ ભણિષ્યામી એટલે આમ કહીશ. પ્રકાશમ એટલે મોટેથી, પ્રકાશમ એટલે મોટેથી. અરે એટલે કે અરે, અરે એટલે કે અરે. પ્રશ્નમ તે દાસ્યામી એટલે કે હું તને પ્રશ્ન કરું છું, પ્રશ્નમ તે દાસ્યામી એટલે કે અરે હું તને પ્રશ્ન કરું છું. સ્વગતમ ભવતુ એવમ ભવિષ્યામી, પ્રકાશમ અરે પ્રશ્નમ તે દાસ્યામી, ચેત મનમાં ભલે આમ કહીશ મોટેથી, અરે હું તને પ્રશ્ન કરું છું. વિદૃશક એટલે કે વિદૃશક, વિદૃશક એટલે કે વિદૃશક. અહમ એટલે કે હું, અહમ એટલે કે હું. તે એટલે કે તારા, તે એટલે કે તારા. મુંડે એટલે કે માથા પર અથવા મસ્તક પર, મુંડે એટલે કે મસ્તક પર. પાદમ એટલે કે પગ, પાદમ એટલે પગ. દાસ્યામી એટલે મૂકીશ, દાસ્યામી એટલે કે મૂકીશ. અહમ તે મુંડે પાદમ દાસ્યામી, હું તારા મસ્તક પર પગ મૂકીશ. અહમ તે મુંડે પાદમ દાસ્યામી, હું તારા માથા પર પગ મૂકીશ. ચેટહ એટલે કે ચેટ, ચેટહ એટલે કે ચેટ, ચેટહ એટલે ચેટ. અરે એટલે કે અરે, અરે એટલે કે અરે. તાવત તે નહીં એટલે ખરેખર તેથી જ તો, તાવત એટલે તાવત તે નહીં, હી એટલે ખરેખર, તેન એટલે તેથી, તાવત એટલે તો. ખરેખર તેથી તો જરા, જાનીહી એટલે શોધી કાઢ અથવા જાણજે, જાનીહી એટલે શોધી કાઢ અથવા જાણજે. જાનીહી તાવત તે નહીં એટલે તેથી ખરેખર તેથી તો જરા શોધી કાઢ, અરે ખરેખર તેથી તો જરા શોધી કાઢ. કસ્મિન કાલે એટલે કે કયા સમયે, કસ્મિન કાલે એટલે કે કયા સમયે. સહકારા એટલે આંબાના વૃક્ષો અથવા આંબા, સહકારા એટલે કે આમ્ર વૃક્ષો અથવા આંબા. મુકુલયંતી એટલે મોહરે છે, મુકુલયંતી એટલે મોહરે છે. કયા સમયે આંબા મોહરે છે. અરે તેથી તો જરા જાણી કાઢ કે કયા સમયે આંબાના વૃક્ષો મેળે છે. અરે તેથી તો જરા શોધી કાઢ કે કયા સમયે આંબા મોહરે છે. વિદૃશક એટલે વિદૃશક. અરે દાસ્યા પુત્ર એટલે કે અરે દાસી પુત્ર. ગ્રીષ્મે એટલે કે ગ્રીષ્મમાં અથવા ઉનાળામાં. અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે એટલે કે અરે દાસી પુત્ર ગ્રીષ્મમાં અથવા ઉનાળામાં. ચેટહ એટલે કે ચેટ. સહાસમ એટલે હાસ્ય સાથે, સહાસમ એટલે હાસ્ય સાથે. અરે નહીં નહીં એટલે કે અરે ના ના, અરે નહીં નહીં એટલે કે અરે ના ના. વિદૃશક એટલે વિદૃશક, વિદૃશક એટલે કે વિદૃશક. સ્વગતમ એટલે મનમાં, સ્વગતમ એટલે કે મનમાં. કિમ ઇદાનીમ અત્ર કથિષ્યામી, કિમ ઇદાનીમ અત્ર કથિષ્યામી એટલે કે મનમાં
હવે અહીં હું શું કરું? કિમ ઇદાનીમ અત્ર. કિમ એટલે શું, ઇદાનીમ એટલે અહીં, અત્ર એટલે કે અહીં, કથિષ્યામિ એટલે કે કહું. અહીં હવે શું કહું? કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામિ એટલે કે હવે અહીં હું શું કહું? કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામિ એટલે કે હવે હું અત્યારે અહીં શું કહું? ભવતુ એટલે વારું અથવા ભલે. ભવતુ એટલે ભલે અથવા વારું. ચારુદત્તમ એટલે ચારુદત્તને. ચારુદત્તમ એટલે ચારુદત્તને. ગત્વા એટલે જઈને. ગત્વા એટલે જઈને. પ્રક્ષયામી એટલે પૂછું. પ્રક્ષયામી એટલે પૂછું. ભવતુ ચારુદત્તમ ગત્વા પ્રક્ષયામી. ભલે ચારુદત્તને જઈને પૂછું. ભવતુ ચારુદત્તમ ગત્વા પ્રક્ષયામી. ભલે ચારુદત્તને જઈને પૂછું. પ્રકાશમ એટલે મોટેથી. પ્રકાશમ એટલે મોટેથી. અરે એટલે અરે. અરે એટલે અરે. મુર્હુતકમ એટલે કે એક ક્ષણ અથવા થોડી વાર. મુર્હુતકમ એટલે એક ક્ષણ અથવા થોડી વાર. તિષ્ઠ એટલે થોભ અથવા ઊભો રહે. તિષ્ઠ એટલે થોભ અથવા ઊભો રહે. અરે મુર્હુતકમ તિષ્ઠ. અરે થોડી વાર ઊભો રહે. અરે થોડી વાર ઊભો રહે. ચારુદત્તમ ઉપસૃત્ય એટલે ચારુદત્ત પાસે જઈને. ચારુદત્તમ ઉપસૃત્ય એટલે ચારુદત્ત પાસે જઈને. ભો વયસ્ય એટલે કે હે મિત્ર. ભો વયસ્ય એટલે કે હે મિત્ર. પ્રક્ષયામી તાવત. પ્રક્ષયામી તાવત એટલે તમને જરા પૂછું. પ્રક્ષયામી એટલે પૂછું અને તાવત એટલે કે જરા, તમને જરા. પ્રક્ષયામી એટલે પૂછું, તાવત એટલે તમને જરા. તેથી તો તમને જરા પૂછું. ભો વયસ્ય પ્રક્ષયામી તાવત. હે મિત્ર તેથી તો તમને જરા પૂછું. હે મિત્ર તેથી તમને જરા પૂછું. કસ્મિન કાલે એટલે કે કયા સમયે. કસ્મિન કાલે એટલે કયા સમયે. સહકારા એટલે આંબાના વૃક્ષો અથવા આંબા. સહકારા એટલે આમ્ર વૃક્ષો અથવા આંબા. મુકુલયંતી એટલે મોહરે છે અથવા મોહરી ઉઠે છે. મુકુલયંતી એટલે મોહરી ઉઠે છે. હે મિત્ર તેથી તમને જરા પૂછું કે કયા સમયે આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે. વિદુષક કહે છે કે તમારું સ્વાગત છે. અત્યારે હવે અહીં શું કહું? ભલે ચારુદત્તને જઈને પૂછું મોટેથી. અરે થોડી વાર ઊભા રહો. ચારુદત્ત પાસે જઈને હે મિત્ર તેથી તમને જરા પૂછું કે કયા સમયે આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે. ચારુદત્ત એટલે કે ચારુદત્ત. ચારુદત્ત એટલે કે ચારુદત્ત. મૂર્ખ વસંતે એટલે કે મૂર્ખ વસંત ઋતુમાં. મૂર્ખ વસંતે એટલે કે મૂર્ખ વસંત ઋતુમાં. વિદુષક એટલે વિદુષક. ચેટમ ઉપગમ્ય એટલે કે ચેટ પાસે આવીને. ચેટમ ઉપગમ્ય એટલે કે ચેટ પાસે આવીને. મૂર્ખ વસંતે એટલે કે મૂર્ખ વસંત ઋતુમાં. મૂર્ખ વસંતે એટલે કે મૂર્ખ વસંત ઋતુમાં. ચેટહ એટલે કે ચેટ. ચેટહ એટલે કે ચેટ. દ્વિતીયમ તે પ્રશ્ન દાસ્યામી એટલે કે તને બીજો પ્રશ્ન કરું. દ્વિતીયમ એટલે બીજો, તે એટલે તને, પ્રશ્નમ એટલે પ્રશ્ન અને દાસ્યામી એટલે કરવું અથવા પૂછવું. દ્વિતીયમ તે પ્રશ્ન દાસ્યામી એટલે કે તને બીજો પ્રશ્ન કરું અથવા તને બીજો પ્રશ્ન પૂછું. સુસમૃદ્ધાનામ એટલે કે ખૂબ જ સમૃદ્ધ. સુસમૃદ્ધાનામ એટલે ખૂબ જ સમૃદ્ધ. ગ્રામાણામ એટલે કે ગામોની. ગ્રામાણામ એટલે ગામોની. રક્ષામ એટલે રક્ષા. રક્ષામ એટલે રક્ષા. કા એટલે કોણ. કા એટલે કોણ. અને કરોતી એટલે કરે છે. કરોતી એટલે કરે છે. ખૂબ જ સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે? દ્વિતીયમ તે પ્રશ્ન દાસ્યામી સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષામ કરોતી. તને બીજો પ્રશ્ન કરું છું કે ખૂબ જ સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે? વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. અરે એટલે અરે. રથિયા. રથિયા એટલે કે શેરી, ગલી અથવા મોહલ્લો. રથિયા એટલે શેરી, ગલી અથવા મોહલ્લો. અરે રથિયા એટલે કે અરે શેરી, ગલી અથવા મોહલ્લો. ચેટ એટલે કે ચેટ. ચેટ એટલે ચેટ. સહાસમ એટલે હાસ્ય સાથે. સહાસમ
એટલે હાસ્ય સાથે, અરે નહીં નહીં એટલે કે અરે ના ના, ચેટ સહાસમ હાસ્ય સાથે, અરે નહીં નહીં એટલે કે અરે ના ના. વિદૃશક એટલે વિદૃશક, વિદૃશક એટલે વિદૃશક. ભવતુ એટલે કે ભલે, ભવતુ એટલે ભલે. સંશયે એટલે કે સંશયમાં, સંશય એટલે કે સંશયમાં અથવા શંકામાં. પતિતો અસ્મિ એટલે કે પડી ગયો, પતિતો અસ્મિ એટલે પડી ગયો, ભલે સંશયમાં પડી ગયો. ભવતુ સંશયે પતિતો અસ્મિ એટલે કે ભલે અથવા ઠીક સંશયમાં પડી ગયો. વિચિંત્ય એટલે કે વિચારીને, વિચિંત્ય એટલે વિચારીને. ભવતુ એટલે ભલે અથવા વારું, ભવતુ એટલે ભલે અથવા વારું. પુનરપી એટલે વળી પાછો અથવા ફરીથી, પુનરપી એટલે ફરીથી અથવા વળી પાછો. ચારુદત્તમ એટલે કે ચારુદત્તને, ચારુદત્તમ એટલે ચારુદત્તને. પ્રક્ષયામી એટલે પૂછીશ, પ્રક્ષયામી એટલે પૂછીશ. ભવતુ ચારુદત્તમ પુનરપી પ્રક્ષયામી, ભલે ફરીથી પણ ચારુદત્તને પૂછીશ, ભલે ફરીથી પણ ચારુદત્તને પૂછીશ. પુનર્નિવૃત્ય એટલે ફરીથી પાછો જઈને, પુનઃ નિવૃત્ય એટલે ફરીથી પાછો જઈને. ચારુદત્તમ એટલે કે ચારુદત્તને, ચારુદત્તમ એટલે ચારુદત્તને. તથ્યવ એટલે તેવું જ અથવા તેવી જ રીતે, તથ્યવ એટલે તેમજ. ઉદાહરતી એટલે બોલે છે અથવા કહે છે, ઉદાહરતી એટલે બોલે છે અથવા કહે છે. પુનર્નિવૃત્ય ચારુદત્તમ તથ્યવ ઉદાહરતી એટલે ફરીથી પાછો જઈને ચારુદત્તને તેવું જ કહે છે અથવા તે પ્રમાણે બોલે છે. ફરીથી પાછો જઈને ચારુદત્તને તેવું જ કહે છે અથવા તે પ્રમાણે બોલે છે. ચારુદત્ત એટલે ચારુદત્ત, ચારુદત્ત એટલે કે ચારુદત્ત. વયસ્ય એટલે કે મિત્ર, વયસ્ય એટલે કે મિત્ર. સેના એટલે કે સેના, વયસ્ય સેના એટલે કે મિત્ર સેના, વયસ્ય સેના એટલે કે મિત્ર સેના. વિદૃશક એટલે વિદૃશક. અરે દાસ્યા પુત્ર સેના એટલે કે અરે દાસી પુત્ર સેના, અરે દાસ્યા પુત્રા સેના એટલે કે અરે દાસી પુત્ર સેના. ચેટહ એટલે કે ચેટ. દ્વેયમ અપી એટલે કે બંનેને પણ, બંને પદોને પણ. દ્વેયમ અપી એટલે બંનેને પણ. એકસ્મિન કૃત્વા એટલે કે એક કરીને, એકસ્મિન કૃત્વા એટલે એક કરીને. શીઘ્રમ ભણ, શીઘ્રમ એટલે જલ્દી અને ભણ એટલે બોલ, શીઘ્રમ એટલે જલ્દી અને ભણ એટલે બોલ. દ્વે અપી એટલે બંનેને પણ. એકસ્મિન કૃત્વા એટલે કે એક કરીને. શીઘ્રમ ભણ એટલે કે જલ્દી બોલ. ચેપ અરે બંનેને પણ એક કરીને જલ્દી બોલ, અરે બંનેને પણ એક કરીને જલ્દી બોલ. વિદુષક એટલે વિદુષક, વિદુષક એટલે વિદુષક. સેના વસંતી એટલે કે સેના વસંત, સેના વસંતી એટલે કે સેના વસંતી. ચેટહ એટલે ચેટ, ચેટહ એટલે ચેટ. નનુ એટલે ખરેખર, નનુ એટલે ખરેખર. પરિવર્ત્ય એટલે ફેરવીને, પરિવર્ત્ય એટલે ફેરવીને. ભણ એટલે બોલ, ભણ એટલે બોલ. નનુ પરિવર્ત્ય ભણ, ખરેખર ફેરવીને બોલ, નનુ પરિવર્ત્ય ભણ, ખરેખર ફેરવીને બોલ. વિદુષક એટલે વિદુષક, વિદુષક એટલે વિદુષક. કાયેન પરિવૃત્ય એટલે શરીર ફેરવીને, કાયેન પરિવૃત્ય એટલે કે શરીર ફેરવીને. સેના વસંતી એટલે કે સેના વસંતી, સેના વસંતી એટલે સેના વસંતી. કાયેન પરિવૃત્ય સેના વસંતી એટલે કે શરીર ફેરવીને સેના વસંતી. કાયા એટલે શરીર, પરિવૃત્તિ એટલે ફેરવીને, સેના વસંત એટલે સેના વસંત. ફરી વાર એનો એક શબ્દ બોલે છે. ચેટહ એટલે ચેટ, ચેટહ એટલે ચેટ. અરે મૂર્ખ બટુ એટલે કે અરે મૂર્ખ બટુ, અરે મૂર્ખ બટુક એટલે અરે મૂર્ખ બટુક. પદે પરિવર્ત્ય એટલે પદોને ફેરવ, પદે એટલે પદોને, પરિવર્ત્ય એટલે ફેરવ. પદે પરિવર્ત્ય એટલે કે પદોને ફેરવ. અરે મૂર્ખ બટુક પદોને ફેરવ. વિદૃશક એટલે કે વિદૃશક, વિદૃશક એટલે કે વિદૃશક. પાદો પરિવર્ત્ય એટલે બંને પગને ફેરવી, પાદો એટલે બંને પગ,
પરિવર્ત્ય એટલે ફેરવીને. પાદો પરિવર્ત્ય એટલે બંને પગ ફેરવીને. સેના વસંતી એટલે સેના વસંતી. વિદુષક પાદો પરિવર્ત્ય એટલે બંને પગ ફેરવીને. સેના વસંતી એટલે સેના વસંતી. ચેટહ એટલે ચેટ. અર્ય મૂર્ખ એટલે કે અર્ય મૂર્ખ. અર્ય મૂર્ખ એટલે કે અર્ય મૂર્ખ. અક્ષરપદીએ એટલે કે અક્ષર અને પદને. અક્ષરપદી એટલે અક્ષર અને પદને. પરિવર્ત્ય એટલે ફેરવ. પરિવર્ત્ય એટલે ફેરવ. અર્ય મૂર્ખ અક્ષરપદે પરિવર્ત્ય એટલે કે અર્ય મૂર્ખ અક્ષર અને પદને ફેરવ. અર્ય મૂર્ખ અક્ષર અને પદને ફેરવ. વિદુષક એટલે વિદુષક. વિચિંત્ય એટલે વિચારીને. વિચિંત્ય એટલે વિચારીને. વસંત સેના એટલે કે વસંત સેના. વસંત સેના એટલે વસંત સેના. ચેટ. ચેટહ એટલે કે ચેટ. એશા સા આગતા. એશા એટલે આ, સા એટલે તે અને આગતા એટલે આવી છે. એશા સા આગતા એટલે કે અરે આ તે આવી છે. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. તદ તાવત એટલે કે તો ત્યારે. તદ તાવત એટલે કે તો ત્યારે. આર્ય ચારુદત્તાય એટલે કે આર્ય ચારુદત્તને. આર્ય ચારુદત્તાય એટલે કે આર્ય ચારુદત્તને. નિવેદયામી એટલે જણાવવું અથવા ખબર આપવું. નિવેદયામી એટલે જણાવવું અથવા ખબર આપવું. તો આર્ય ચારુદત્તને જણાવવું અથવા ખબર આપવું. ઉપસૃત્ય એટલે પાસે જઈને. ઉપસૃત્ય એટલે પાસે જઈને. ભો ચારુદત્ત એટલે કે અરે ઓ ચારુદત્ત. ભો ચારુદત્ત એટલે કે અરે ઓ ચારુદત્ત. ધનિક તો આગત. તહ ધનિક આગત એટલે કે તમારા લેણદાર આવ્યા છે. ધનિક તો ધનિક એટલે લેણદાર, તહ એટલે તમારા અને આગત એટલે આવ્યા છે. ધનિક તો આગત તમારા લેણદાર આવ્યા છે. ધનિકસ્ત આગત તમારા લેણદાર આવ્યા છે. તો ત્યારે ચારુદત્તને ખબર આપું પાસે જઈને. અરે ઓ ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે. ચારુદત્ત એટલે ચારુદત્ત. કુતો અસ્મકુલે ધનિક એટલે કે આપણા કુળમાં લેણદાર ક્યાંથી. કુતઃ અસ્મત કુલે ધનિક. કુતોહ એટલે ક્યાંથી, અસ્મત કુલે એટલે આપણા કુળમાં અને ધનિક એટલે કે લેણદાર. આપણા કુળમાં લેણદાર ક્યાંથી. વિદુષક એટલે વિદુષક. યદિ કુલે નાસ્તિ એટલે કે જો કુળમાં નથી. યદિ એટલે જો, કુલે એટલે કુળમાં, નાસ્તિ એટલે નથી. જો કુળમાં નથી. તત એટલે તો. દ્વારે અસ્તિ. દ્વારે એટલે બારણી અને અસ્તિ એટલે ઊભા છે. દ્વારે અસ્તિ એટલે બારણે ઊભા છે. યદિ કુલે નાસ્તિ તદ દ્વારે અસ્તિ. જો કુળમાં નથી તો બારણે ઊભા છે. એશા વસંત સેના આગતા. એશા એટલે આ, વસંત સેના એટલે વસંત સેના, આગતા એટલે કે આવી છે. એશા વસંત સેના આગતા. આ વસંત સેના આવી છે. ચારુદત્ત એટલે ચારુદત્ત. વયસ્ય એટલે કે મિત્ર. વયસ્ય એટલે કે મિત્ર. કિમ મામ પ્રાતયસી. કિમ એટલે કે શા માટે. કિમ એટલે શા માટે. મામ એટલે મને. મામ એટલે મને. અને પ્રતાર્યસી એટલે કે છેતરે છે. પ્રતાર્યસી એટલે કે છેતરે છે. મિત્ર શા માટે મને છેતરે છે. વયસ્ય કિમ મામ પ્રતાર્યસી. મિત્ર શા માટે મને છેતરે છે. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. યદિ એટલે કે જો. મેં વચને એટલે કે મારા વચનમાં. મેં વચને એટલે મારા વચનમાં. ન પ્રત્યયસી. પ્રત્યયસ એટલે વિશ્વાસ. પ્રત્યયસી એટલે કે વિશ્વાસ ન બેસતો હોય તો. ન પ્રત્યયસી એટલે કે વિશ્વાસ બેસતો નથી. જો મારા વચનમાં વિશ્વાસ બેસતો નથી. યદિ મેં વચને ન પ્રત્યયસે. જો મારા વચનમાં વિશ્વાસ બેસતો નહીં. તહી એટલે તો. તહી એટલે તો. એનમ કુંભલિકમ પૃચ્છમ. એનમ એટલે કે આ. કુંભિલકમ એટલે કુંભલિક, કુંભિલકને અને પૃચ્છ એટલે પૂછો.
તહી એનમ કુંભીલકમ પૃચ્છ, તો આ કુંભીલકને પૂછો. અરે દાસ્યા પુત્ર કુંભીલક એટલે કે અરે દાસી પુત્ર કુંભીલક, અરે દાસ્યા પુત્ર કુંભીલક એટલે કે અરે દાસી પુત્ર કુંભીલક, ઉપસર્પ એટલે નજીક આવ અથવા પાસે આવ, ઉપસર્પ એટલે પાસે આવ અથવા નજીક આવ. જો મારા વચનમાં વિશ્વાસ ન હોય તો આ કુંભલિકને પૂછો, અરે દાસી પુત્ર કુંભીલક પાસે આવ. ચેટ એટલે ચેટ, ઉપસૃત્ય એટલે કે પાસે જઈને. આર્ય વંદે એટલે કે મહાશય અથવા શેઠજી નમસ્કાર, વંદે એટલે નમસ્કાર, ઉપસૃત્ય એટલે પાસે જઈને, આર્ય વંદે એટલે કે આર્ય નમસ્કાર. ચારુદત્ત એટલે ચારુદત્ત. ભદ્ર એટલે કે ભાઈ, ભદ્ર એટલે ભાઈ. સ્વાગતમ સ્વાગત કરું, સ્વાગતમ એટલે સ્વાગત કરું. કથય એટલે કહો, કથય એટલે કહો. સત્યમ પ્રાપ્તા વસંત સેના, સાચું વસંત સેના આવી. સત્યમ એટલે સાચું, વસંત સેના એટલે વસંત સેના, અને પ્રાપ્તા એટલે આવી છે. ભાઈ સ્વાગત કરું, સાચું વસંત સેના આવી છે. ભાઈ સ્વાગત કરું, સાચે વસંત સેના આવી છે. ચેટ હોય એટલે ચેટ. એશા એટલે આ, સા એટલે તે, વસંત સેના એટલે વસંત સેના, આગતા એટલે આવી છે. એશા સા વસંત સેના આગતા, આ તે વસંત સેના આવી છે, આ તે વસંત સેના આવી છે. ચારુદત્ત એટલે ચારુદત્ત, ચારુદત્ત એટલે કે ચારુદત્ત. સહર્ષમ એટલે હર્ષ સાથે, સહર્ષમ એટલે હર્ષ સાથે. ભદ્ર એટલે કે ભાઈ, ભદ્ર એટલે ભાઈ. પ્રિય વચનમ મયા, પ્રિય વચનમ એટલે કે પ્રિય વચન, પ્રિય વચનમ એટલે પ્રિય વચન. મયા એટલે કે મેં, મયા એટલે કે મેં. કદાચિત એટલે કે કદાપી અથવા ક્યારેય પણ, કદાચિત એટલે કે કદાપી અથવા ક્યારેય પણ. નિષ્ફલીકૃતમ એટલે કે નિષ્ફળ, નિષ્ફલીકૃતમ એટલે નિષ્ફળ કર્યું, અને ન એટલે નથી, ન એટલે નથી. ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલીકૃતમ મયા, કે હે ભાઈ મેં પ્રિય વચન કદાપી નિષ્ફળ કર્યું નથી. હર્ષ સાથે ભાઈ પ્રિય વચન મેં કદાપી નિષ્ફળ કર્યું નથી. તદ એટલે તો, તદ એટલે કે તો અથવા તેથી. પારિતોષિકમ એટલે કે બક્ષિસ અથવા ઇનામ, પારિતોષિકમ એટલે બક્ષિસ. ગૃહ્યતામ એટલે લે, ગૃહ્યતામ એટલે લે. તદ ગૃહ્યતામ બક્ષિસ, તો આ બક્ષિસ લઈ લે. તદ ગૃહ્યતામ પારિતોષિકમ, તો આ બક્ષિસ લઈ લે. ઇતિ ઉત્તરીયમ એટલે કે એમ કહીને, ઉત્તરીય એટલે કે ખેસ અથવા ઉપરણું. ઇતિ ઉત્તરીયમ એટલે ઉપરણું અથવા ખેસ, ખેસ અથવા ઉપરણું. પ્રયચ્છતિ એટલે આપે છે, એમ કહી ખેસ અથવા ઉપરણું આપે છે. ઇતિ ઉત્તરીયમ પ્રયચ્છતિ, એમ ખેસ અથવા ઉપરણું આપે છે. ચેટહ એટલે ચેટ, ચેટહ એટલે ચેટ. ગૃહીત્વા પ્રણયમ સપારિતોષિકમ, ગૃહીત્વા એટલે લઈને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, સપરિતોષમ એટલે સંતોષથી. ગૃહીત્વા એટલે લઈને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, સપરિતોષમ એટલે સંતોષથી. લઈને બક્ષિસ લઈને, ઇનામ લઈ લીધું અને પ્રણામ કરી અને સંતોષ સાથે. યાવત આર્યાએ નિવેદયામી એટલે કે તો પછી આર્યાને જણાવું. યાવદ એટલે કે તો પછી, યાવદ એટલે તો પછી, આર્યાએ એટલે આર્યાને એટલે વસંત સેનાને, અને નિવેદયામી એટલે જણાવું, તો પછી આર્યાને જણાવું. ઇતિ નિષ્ક્રાંત, ઇતિ એટલે કે એમ કહી, અને નિષ્ક્રાંત એટલે બહાર જાય છે, આમ બહાર જાય છે. ચેત લઈને પ્રણામ કરી સંતોષ સાથે, તો પછી આર્યા મહાશયા વસંત સેનાને જણાવું એમ કહી બહાર જાય છે. વિદુષક એટલે વિદુષક, વિદુષક એટલે વિદુષક. ભોહો અપી, ભોહો એટલે કે અરે, ભોહો એટલે કે અરે, અપી એટલે પણ. જાનાસી એટલે કે જાણો છો, જાનાસી એટલે જાણો છો કે. કિમ
ઈદૃશમ દુર્દિને એટલે કે આવા માવઠામાં, ઈદૃશ્ય દુર્દિને એટલે કે આવા માવઠામાં અથવા આવા વરસાદના ખરાબ દિવસોમાં, ઈદૃશ્ય દુર્દિને એટલે કે આવા વરસાદના ખરાબ દિવસોમાં કિમ નિમિત્તમ એટલે કે શા માટે, કિમ નિમિત્તમ એટલે શા માટે, આગતેતી એટલે આવી હશે, આગતેતી એટલે આવી, ભો અપી જાનાસી એટલે કે શું તમે જાણો છો, કિમ નિમિત્તમ ઈદૃશ્ય દુર્દિને આદેતી એટલે કે આવા વરસાદના ખરાબ દિવસોમાં શા માટે આવી છે, શું તમે જાણો છો કે આવા વરસાદના ખરાબ દિવસોમાં શા માટે આવી છે. ચારુદત્ત એટલે ચારુદત્ત, વયસ્ય એટલે કે મિત્ર, સમ્યક એટલે કે હું બરાબર, સમ્યક એટલે કે હું બરાબર, ન અવધર્યામી એટલે સમજી શકતો, અવધાર્યામી એટલે સમજી શકતો, ન એટલે નથી, ન સમ્યક અવધાર્યામી હું બરાબર સમજી શકતો નથી, વયસ્ય ન સમ્યક અવધાર્યામી મિત્ર હું બરાબર સમજી શકતો નથી, વિદુષક એટલે વિદુષક, વિદુષક એટલે કે વિદુષક, મયા જ્ઞાતમ, મયા એટલે કે મને અને જ્ઞાતમ એટલે સમજાયું, મયા જ્ઞાતમ એટલે કે મને સમજાયું છે, રત્નાવલી એટલે કે રત્નાવલી, રત્નાવલી એટલે રત્નાવલી, અલ્પ મૂલ્યામ એટલે ઓછા મૂલ્યની છે, અલ્પ મૂલ્યામ એટલે ઓછા મૂલ્યની છે, રત્નાવલી ઓછા મૂલ્યની છે, સુવર્ણ ભાંડાકમ ઇતિ એટલે કે સોનાનો દાગીનો, સુવર્ણ ભાંડાકમ ઇતિ એટલે સોનાનો દાગીનો, બહુમૂલ્યમ એટલે વધારે કિંમતી છે, બહુમૂલ્યમ એટલે વધારે કિંમતી છે, સોનાનો દાગીનો વધારે કિંમતી છે, ઇતિ એટલે કે એમ, ઇતિ એટલે એમ, ન પરિતુષ્ટા એટલે કે સંતોષ ન પામેલી, ન પરિતુષ્ટા એટલે સંતોષ ન પામેલી, અપરમ એટલે બીજું, અપરમ એટલે કે બીજું, યાચિતુમ એટલે માગવા, યાચિતુમ એટલે માગવા, આગતા એટલે આવી છે, આગતા એટલે કે આવી છે, મયા જ્ઞાતમ અલ્પમૂલ્યામ રત્નાવલી બહુમૂલ્યમ સુવર્ણ ભાંડાકમ ઇતિ ન પરિતુષ્ટા અપરમ યાચિતુમ આગતા એટલે કે મને સમજાયું કે રત્નાવલી ઓછા મૂલ્યની છે અને સોનાનો દાગીનો એ વધારે કિંમતી છે, એમ સંતોષ ન પામેલી એ બીજું માગવા માટે આવી છે. ચારુદત્ત એટલે ચારુદત્ત, ચારુદત્ત એટલે કે ચારુદત્ત, પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે, પરિતુષ્ટા એટલે કે સંતુષ્ટ થઈને અને યાસ્યતિ એટલે કે જશે, પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે, પરિતુષ્ટા યાસ્યતિ એટલે સંતુષ્ટ થઈને જશે, મૃચ્છકટિકમે પંચમા અંકે, મૃચ્છકટિકમના પાંચમા અંકમાંથી, મૃચ્છકટિકે પંચમા અંકે, મૃચ્છકટિકમના પાંચમા અંકમાંથી. તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે પરિતુષ્ટા યાસ્યતિ સંતુષ્ટ થઈને જશે એ પાઠ આપણે પૂર્ણ કર્યો છે. તો મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.